हाँ तो स्टूडेंट्स હવે આપણી પાસે લખાણ સંબંધિત પ્રશ્ન આવે છે 2.10 તો ઝડપથી સમજવાનો પ્રયત્ન કરીએ કે એમાં આપણને શું આપવામાં આવ્યું છે 750 mm એચી દબાણે પાણીનું ઉત્કલન બિંદુ 99.63 અંશ સેલ્સિયસ આપેલું છે પાણી એ શું કહેવાય શુદ્ધ દ્રાવક અને શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ એટલે લખાઈને શું T0B કેટલા આપેલા કહેવાય 99.63 અંશ સેલ્સિયસ 500 ગ્રામ પાણીમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ કે જેથી તે 100 અંશ સેલ્સિયસ તાપમાને ઉકળે હવે આ પાછું જે તાપમાન આપેલું છે કે દ્રાવણનું ઉત્કલન બિંદુ આપેલું છે TB કેટલું આપેલું છે 100 અંશ સેલ્સિયસ આ પાણી એટલે શુદ્ધ દ્રાવકનું ઉત્કલન બિંદુ આપેલું છે 99.63 એમાં સુક્રોઝ નાખીએ પાણીમાં સુક્રોઝ નાખો એટલે શું બની જશે દ્રાવણ અને તે કેટલા તાપમાન ઉકળે છે દ્રાવણ 100 અંશ સેલ્સિયસ તાપમાને અને દ્રાવણના ઉત્કલન બિંદુને આપણે શું કહીએ છીએ TB કહીએ છીએ ચલો બીજી માહિતી શું આપી છે તે લખી નાખીએ 500 ગ્રામ પાણી એટલે દ્રાવકનું વજન W1 આપણને આપવામાં આવ્યું છે કેટલું 500 ગ્રામ એમાં કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ સુક્રોઝ શું છે દ્રાવ્યનું વજન આપેલું નથી કેટલો સુક્રોઝ ઉમેરવો જોઈએ એમ કીધું છે એટલે દ્રાવ્યનું વજન આપણે શોધવાનું છે ચાલો બીજું M2 લખી નાખીએ M2 એટલે દ્રાવ્યનો અણુભાર સુક્રોઝ દ્રાવ્ય છે સુક્રોઝનો અણુભાર આવે કેટલો 342 ગ્રામ પર મોલ સુક્રોઝનો અણુભાર આવી જાય કેટલો 342 ગ્રામ પર મોલ ચાલો તો સૌપ્રથમ આપણે શોધી નાખીએ ડેલ્ટા TB કેવી રીતે શોધવાના TB T0B પરથી ચાલો TB ની કિંમત આપણી પાસે છે કે 100 સેલ્સિયસમાં રાખીએ છીએ અત્યારે સમજો T0B ની કિંમત કેટલી છે 99.63 તો ચાલો 100 99.63 કે આપણે જવાબ આવે 0.37 અંશ સેલ્સિયસ અને અહીં જો હું લખું છું 0.37 કેલ્વિન ચાલો હવે તમને પ્રશ્ન થશે કે સાહેબે સેલ્સિયસ માંથી કેલ્વિન નાખ્યું તો 0.37 સેલ્સિયસ બરાબર 0.37 કેલ્વિન કેમ લખ્યા તો સમજીએ તો સમજવાનો પ્રયત્ન કરીએ કે 0.37 અંશ સેલ્સિયસ બરાબર 0.37 કેલ્વિન ને શા માટે લખ્યા તો આપણને ખબર હશે કે 0 અંશ સેલ્સિયસ બરાબર કેટલા કેલ્વિન 273 કેલ્વિન તો 1 અંશ સેલ્સિયસ બરાબર કેટલા થાય 274 ચાલો આમાં કેટલાનો વધારો થાય છે 1 નો કેટલા સેલ્સિયસનો 1 અંશ સેલ્સિયસનો આમાં કેટલા કેલ્વિનનો વધારો થાય છે 273 થી 274 એટલે 1 કેલ્વિનનો આનો મતલબ કે સેલ્સિયસમાં જ્યારે 1 નો વધારો થાય છે ત્યારે કેલ્વિનમાં બી કેટલાનો વધારો થાય છે 1 નો એનો મતલબ કે 1 અંશ સેલ્સિયસ બરાબર કેટલા કહેવાય 1 કેલ્વિન કહેવાય તો એનો મતલબ અહીં જેટલા અંશ સેલ્સિયસ તેટલા કેલ્વિન લખી શકાય આવું ક્યારે થશે જ્યારે ડેલ્ટા TB ની કિંમત સેલ્સિયસમાં મૂકશું અને એને કેલ્વિનમાં લખવું હશે તો એટલો જ જવાબ આવશે બધા કિસ્સાની અંદર આવું થવાનું નથી તે પણ ધ્યાન રાખજો ચાલો એટલે ડેલ્ટા TB આપણને 0.37 કેલ્વિન કેવી રીતે આવ્યો તે હવે ખ્યાલ આવી ગયો હોવો જોઈએ શેના પરથી આના પરથી ચાલો હવે આપણે શોધવાનું શું છે W2 તો શોધી નાખીએ કેવી રીતે તો કે ડેલ્ટા TB બરાબર સૂત્ર છે આપણી પાસે KB * M KB * M ની કિંમત લખવાના 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન હવે તો આ સૂત્ર મોડે થઈ ગયું હશે વારંવાર એકને એક સૂત્ર આપણે વાપરી રહ્યા છીએ તો આપણે શોધવાનું છે W2 ને સૂત્રનો કરતા બનાવે બધા બદલે આપણે લઈ આવીએ કે ડેલ્ટા TB ગુણ્યા M2 ગુણ્યા W1 ના છેદમાં શું આવી જશે KB ગુણ્યા 1000 આના બરાબર લખાય W2 બધી કિંમતો આપણે મૂકી દઈએ તો ડેલ્ટા TB ની કિંમત આપણી પાસે છે કે 0.37 M તો આપણી પાસે છે કેટલા 342 W1 છે કેટલા 500 આ 1000 પણ છે હવે પ્રશ્ન થાય KB ની કિંમત કેટલી લેવી KB ની કિંમત કેટલી લેવી KB ની કિંમત આપણને આપી નથી તો TB ની કિંમત યાદ રાખવી પડશે અને એ કેટલી કિંમત લેવાની KB ની 0.52 જો તો અહીં લખી નાખીએ આપણે સાઈડ પર KB ની કિંમત કેટલી લેશું 0.52 કેલ્વિન * કિલોગ્રામ * મોલ ઇન્વર્સ ચાલો આ બધી કિંમતો મૂકી દઈએ અને સાદુરૂપ આપીએ તો આપણને W2 નો જવાબ મળશે 121.7 ગ્રામ આ આવી ગયું આપણું દ્રાવ્યનું વજન તો લખી લઈએ આપણે આને
હા તો ડિયર સ્ટુડન્ટ્સ, આપણે હમણાં લખાણ સંબંધિત પ્રશ્ન 2.10 જોઈ ગયા. તો લખાણ સંબંધિત 2.11 પ્રશ્ન નંબર 2.11 લખાણ સંબંધિત પ્રશ્ન 2.11 એ તમારે જાતે ગણવાનો રહેશે હોમવર્કમાં. કેમ? કારણ કે 2.10 જેવો જ છે. 2.10 માં પણ દ્રાવ્યનું વજન એટલે કે W2 શોધવાનું હતું. 2.11 માં પણ W2 શોધવાનું છે. લખાણ સંબંધિત પ્રશ્ન 2.11 તો એ આપણે જાતે ગણવાનો પ્રયત્ન કરશું. હવે આપણી પાસે આવે છે ખૂબ જ અગત્યનો દાખલો, 4 માર્કનો દાખલો, જે બોર્ડની પરીક્ષાની અંદર આ વર્ષે 2020 માં પૂછાઈ ગયો છે. એટલે ખૂબ જ ધ્યાન આપીને સમજવાની જરૂર. અને લાંબો ચોળો દાખલો છે. તમે રકમ પણ જો તો રકમ જોતા ખબર પડે કે ખૂબ મોટી રકમ છે. રકમ પણ મોટી છે અને દાખલો પણ ગણતરીમાં મોટો છે. એના તો તમને કેટલા માર્ક્સ મળશે? 4 માર્ક એના જ છે. અને મેં લખ્યું છે આ દાખલો આ વર્ષે માર્ચ 2020 માં પૂછાઈ ગયો છે. એટલે ખૂબ જ આઈએમપી દાખલો. તો બરાબર ધ્યાનથી આપણે સમજીશું કે શું કહેવા માંગે છે આ દાખલાની અંદર. સો લેટ્સ સ્ટાર્ટ. ચાલો જો શું કીધું છે આપણને? બે તત્વો A અને B AB2 અને AB4 પ્રકારના સંયોજનો બનાવે છે. અને આ બંને સંયોજનો જે છે તેને 20 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળવામાં આવે છે. આ સમજવાનું છે કે માની લો કે અહીં નાનકડી આકૃતિ દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરું કે અહીં મારી પાસે બેન્ઝીન છે. બેન્ઝીનની અંદર શું નાખવામાં આવે છે? AB2 પ્રકારનું સંયોજન નાખવામાં આવે છે. તે જ રીતે પાછું બેન્ઝીન લઈ લઈએ અને બેન્ઝીનની અંદર શું નાખવામાં આવે છે? AB4 પ્રકારનું સંયોજન નાખવામાં આવે છે. એવું આપણને રકમમાં કીધું છે. આનો મતલબ એવો થયો કે બંનેની અંદર કોમન શું છે? બેન્ઝીન. અને બેન્ઝીન શું બનશે? દ્રાવક બનશે. દ્રાવક. તો AB2 પણ દ્રાવ્ય કહેવાશે અને AB4 પણ દ્રાવ્ય સંયોજન કહેવાશે. આ સમજી લેજો બરાબર. તો દાખલામાં ખ્યાલ આવશે. ચાલો તો સૌપ્રથમ હું AB2 પ્રકારના સંયોજન માટે વાત કરું. કયા સંયોજન માટે? AB2 પ્રકારના સંયોજન માટે કઈ વાતો આપેલી છે તે જોઈએ. ચાલો 20 ગ્રામ બેન્ઝીન. બેન્ઝીન એ દ્રાવક છે એટલે W1 બરાબર લખી નાખશું કેટલા? 20 ગ્રામ. એની અંદર AB2 ના કેટલા ગ્રામ નાખવામાં આવે છે? AB2 ના 1 ગ્રામ. તો એ થઈ ગયું દ્રાવ્યનું વજન W2 કેટલા કહેવાશે? 1 ગ્રામ કહેવાશે. ચાલો તો 1 ગ્રામ AB2 નાખતા થાર બિંદુમાં 2.3 કેલ્વિનનો ઘટાડો થાય છે. થાર બિંદુમાં થતો ઘટાડો એટલે શું કહેવાના? ડેલ્ટા TF. અને કેટલા કહેવાય? 2.3 કેલ્વિન નો ઘટાડો કરે છે. ચાલો આના પરથી આપણે લખી નાખશું M2. M2 કેટલા આવશે? તો M2 એટલે દ્રાવ્યનો અણુભાગ જે આપણે શોધવાનો છે. M2 તો આમાં છે જ રકમની અંદર. A અને B ના પરમાણુ દળ તો શોધવાના જ છે, પણ M2 પણ આપણે શોધવો પડશે સૌપ્રથમ. બીજું ત્યાર પછી કીધું છે કે AB4 માટે તો એ સાઈડ પર લખી નાખો. કોના માટે? AB4 પ્રકારના સંયોજન માટે. તો AB4 પ્રકારના સંયોજન માટે બી દ્રાવક તરીકે બેન્ઝીન છે, તેનું વજન 20 ગ્રામ જ રહેશે. ચાલો W2 એટલે દ્રાવ્યનું વજન. તો જો AB4 નો કેટલા ગ્રામ? તમે જો AB4 પણ 1 ગ્રામ ઉમેરવામાં આવે છે એટલે AB4 પ્રકારના દ્રાવ્યનું વજન બી 1 ગ્રામ જ થશે. ચાલો તો ત્યારે 1.3 કેલ્વિનનો ઘટાડો થાય છે એટલે ત્યારે ડેલ્ટા TF આપણને કેટલા આપેલા છે? 1.3 કેલ્વિન. આ જ એક ફરક છે બંનેમાં. તો આના માટે પણ પહેલા શું શોધીશું? AB2 પ્રકારના માટે પણ M2 શોધીશું. બેન્ઝીનનો મોલર અણુની રચના 5.1 આપ્યો છે. એનો મતલબ KF ની કિંમત આપણને આપી છે 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. બંને માટે સેમ રહેશે. 5.1 કેલ્વિન કિલોગ્રામ મોલ ઇન્વર્સ. KF ની કિંમત AB2 અને AB4 બંને માટે સેમ રહેશે. તો પહેલા તો આમાં આપણને સમજ પડવી જોઈએ કે મેં આ બધા ડિટેલ કેવી રીતે લખી છે. જેવું મેં કીધું બંનેમાં દ્રાવક તરીકે બેન્ઝીન છે. AB2 નું કેટલું વજન ઉમેરવામાં આવે છે? 1 ગ્રામ. એટલે AB2 માટે લખવા જઈએ તો દ્રાવક W1 નું વજન 20 આવશે. દ્રાવ્ય AB2 નું વજન W2 1 આવશે. ડેલ્ટા TF આપણને 2.3 આપેલું છે. M2 શોધવાના છે એ પણ આપેલા છે. તે રીતે કોના માટે લખ્યું છે? AB4 માટે. તો વારાફરતી બંને માટે શું શોધવાનો પ્રયત્ન કરીએ? M2 શોધવાનો પ્રયત્ન કરીએ. તો પહેલા આપણે AB2 માટે શોધીએ.
AB2 પ્રકારના સંયોજન માટે તો સૂત્ર મૂકીએ ડેલ્ટા TF બરાબર KF * m ની જગ્યાએ ડાયરેક્ટ સૂત્ર મૂકીશું 1000 ગુણ્યા દ્રાવ્યનું વજન છેદમાં દ્રાવ્યનો અણુભાર ગુણ્યા દ્રાવકનું વજન m2 નહીં લઈ આવીએ તો m2 બરાબર લખાય કેટલા KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં અહીં આવી જાય ડેલ્ટા TF m2 નહીં લઈ ગયા ડેલ્ટા TF ને m2 ની જગ્યાએ લઈએ ચાલો બધી કિંમત હવે આપણે મૂકી દઈએ તો KF ની કિંમત છે 5.1 ગુણ્યા 1000 ગુણ્યા W2 આપણી પાસે છે કેટલા 1 ડેલ્ટા TF આપણી પાસે AB2 માટે કેટલા છે AB2 માટે 2.3 છે એટલે અહીં મૂકીશું 2.3 W1 કેટલા છે 20 એટલે આપણો જવાબ આવશે આનો સાદુરૂપ આપો તમે કેલ્ક્યુલેટ કરે જવાબ આવશે 110.87 ગ્રામ પર મોલ આ AB2 પ્રકારના સંયોજનનું આણ્વીય દળ આવી ગયું કોનું આણ્વીય દળ આવી ગયું AB2 પ્રકારના સંયોજનનું હવે કોના માટે ગણીશું AB4 પ્રકારના સંયોજન માટે હા તો હવે AB4 પ્રકારના સંયોજન માટે પણ શું જોઈ નાખીએ M2 હવે AB2 માટે સાદુરૂપ આપ્યું છે એટલે ડાયરેક્ટ AB4 માટે M2 લખીશું તો AB4 માટે M2 બરાબર શું લખાશે જે અહીં લખ્યું છે તે KF ગુણ્યા 1000 ગુણ્યા W2 છેદમાં ડેલ્ટા TF ગુણ્યા આના પરથી લખવાનું હોય છે કે અહીં આપણે M2 ઓલરેડી લખ્યું છે એટલે આ જ M2 નો ઉપયોગ AB4 માટે કરી નાખ્યો છે બધી કિંમતો મૂકી દઈએ KF ની કિંમત છે 5.1 ગુણ્યા 1000 AB4 માટે W2 કેટલા છે 1 ડેલ્ટા TF કેટલા છે 1.3 ગુણ્યા W1 કેટલા છે 20 ચાલો આનું સાદુરૂપ આપી કેલ્સી પર એટલે આપણો જવાબ આવશે કેટલો 196.15 ગ્રામ પર મોલ આ આપણી પાસે શું આવી ગયા M2 ચાલો AB4 માટે M2 આવી ગયા અને AB2 માટે M2 આવી ગયા આ બંને શું કહેવાય દ્રાવ્યના અણુભાર કહેવાય કે ભાઈ AB2 દ્રાવ્ય છે અને AB4 પણ દ્રાવ્ય છે એટલે બંનેના આણ્વીય દળ આવ્યા કેટલા આટલા અને આટલા હવે આપણે તો શોધવાનું શું છે A અને B ના પરમાણ્વીય દળ શોધવાનું છે તો કેવી રીતે શોધીશું તો આગળ દાખલો ગણીએ તો લખીએ ધારો કે A નું પરમાણ્વીય દળ ધારીએ આપણે x ગ્રામ પર મોલ અને B નું પરમાણ્વીય દળ ધારીએ આપણે y ગ્રામ પર મોલ હવે AB2 માટે લખીશું ચાલો જોજો તો AB2 નો અણુભાર મારે શોધવો હોય તો શું લખાય AB2 નો અણુભાર શોધવો હોય તો AB2 ની અંદર કોણ આવેલું છે A અને B A કેટલા છે એક જ છે એટલે આના બરાબર લખાય A નો પરમાણુ ભાર વત્તા B કેટલા છે 2 એટલે લખાય 2 ગુણ્યા B નો પરમાણુ ભાર હવે AB2 નો અણુભાર કેટલો કહેવાય તો કે આ જે આવ્યો તે આ કોના માટે આવ્યો છે AB2 માટે એટલે AB2 નો આણ્વીય દળ લખીશું કેટલું 110.87 એનો પરમાણુ ભાર આપણે x ધાર્યો છે અને 9y એટલે આપણું સમીકરણ બન્યું x + 2y બરાબર 110.87 અને કે સમીકરણ નંબર 1 હવે AB4 માટે લખીએ તો AB4 નો અણુભાર બરાબર શું લખાય એ એક જ છે આના બરાબર શું લખાય A નો પરમાણુ ભાર વત્તા B કેટલા છે 4 એટલે લખાય 4 ગુણ્યા B નો પરમાણુ ભાર AB4 નો અણુભાર કેટલો કહેવાય આ આનો તે કોના માટે છે AB4 માટે છે એટલે અહીં લખાય કેટલા 196.15 આ x છે અને અહીં 4y એટલે સમીકરણ બની જાય x + 4y બરાબર 196.15 અને કે સમીકરણ નંબર 2 ચાલો હવે અહીં 1 અને 2 નું સાદુરૂપ આપવું પડશે લોપની રીતનો ઉપયોગ કરશું મેથ્સ માં આવે છે કેવી રીતે તો સમીકરણ 2 માંથી સમીકરણ 1 શું કરી નાખીએ બાદ કરી નાખીએ તો સમીકરણ 2 શું છે x + 4y બરાબર 196.15 સમીકરણ 1 શું છે x + 2y બરાબર 110.87 બંનેને શું કરવાના છે આપણે બાદબાકી કરવાના છે ચાલો
x ને x કેન્સલ થઈ જાય 4y માંથી 2y જાય એટલે કેટલા આવવાના 2y 196.15 માંથી 110.87 આપણે બાદ કરીએ ચાલો તો આ બાદબાકી કરતા આપણી પાસે જવાબ આવશે 85.28 આ બાદબાકી કરીએ તો ચાલો તો y બરાબર શું લખાય 85.28 ના છેદમાં 2 ચાલો ભાગાકાર કરી નાખીએ 85.28 ભાગ્યા 2 એટલે આપણને y બરાબર અહીં આપણને જવાબ મળશે y બરાબર 42.64 ગ્રામ પર મોલ આ આપણો y નો પરમાણુ ભાર અથવા પરમાણ્વીય દળ આવી ગઈ હવે આ કિંમત ને બે માંથી કોઈ પણ એક સમીકરણમાં મૂકી દઈએ તો આ કિંમત ક્યાં મૂકતા સમીકરણ 1 માં મૂકતા સમીકરણ ક્યાં રહ્યું x 2y y ની જગ્યાએ લખીશું કેટલા 42.64 આના બરાબર 110.87 એટલે લખવાના x વત્તા ચાલો 42.64 ગુણ્યા આપણે કરીએ કેટલા 2 કરીએ હા તો આનો ગુણાકાર કરીએ તો આપણને જવાબ મળશે કેટલા 85.28 બરાબર 110.87 અને જમણી બાજુ લઈ જઈએ તો લખાય x બરાબર 110.87 ઓછા 85.28 ચાલો 110 ઓછા 110.87 માંથી આપણે આ બાદ કરીએ એટલે આપણને જવાબ મળશે 25.59 ગ્રામ પર મોલ આ આવી ગયું આપણી પાસે x કોના માટે થઈ ગયું છે તો કે a માટે એટલે a નું પરમાણુ કેટલું આવી ગયું 25.59 એટલે કુલ લખાય માટે a નું પરમાણ્વીય દળ કેટલું આવ્યું 25.59 ગ્રામ પર મોલ b નું પરમાણ્વીય દળ શું આવશે b માટે શું થયું છે y એટલે y નો આવ્યો જવાબ 42.64 ગ્રામ પર મોલ આ થયો આપણો ફાઇનલ આન્સર ખૂબ જ આઈએમપી દાખલો છે શું કહ્યું છે આપણે એકવાર ઝડપથી સમજી લઈએ સમરાઇઝ કરી લઈએ તો કે બેન્ઝીનની અંદર શું નાખવામાં આવ્યું છે બેન્ઝીનની અંદર એક તરફ AB2 પ્રકારનું સંયોજન નાખવામાં આવ્યું છે બીજા પાત્રમાં બેન્ઝીનમાં AB4 પ્રકારનું સંયોજન ઉમેરવામાં આવેલ છે બેન્ઝીન એટલે એમાં શું તરીકે વર્તશે દ્રાવક તરીકે AB2 અને AB4 શું બનવાના છે દ્રાવ્ય બનવાના છે શું બનવાના છે દ્રાવ્ય તો AB2 અને AB4 માટે રકમમાંથી આપણે આટલી વસ્તુ શોધી નાખી છે આટલી વસ્તુ AB2 માટે અને AB4 માટે રકમમાંથી લખી નાખી છે એ આપણે સમજી ગયા ત્યાર પછી AB2 અને AB4 બંને માટે આપણે શું શોધી નાખ્યું બંને માટે આપણે M2 શોધી નાખ્યું આ M2 એટલે કોનું આણ્વીય દળ આવેલું કહેવાશે AB4 આ M2 એટલે કોનું આણ્વીય દળ આવેલું કહેવાશે AB2 ત્યાર પછી આપણે શું કહ્યું A અને B નું પરમાણ્વીય દળ ધારી દીધું X અને Y હવે AB2 નો અણુભાર શોધવાનો હોય તો અણુભાર શોધતા આપણને આવડે છે તો આના બરાબર શું લખાય A નો પરમાણુ ભાર બરાબર 2 ગુણ્યા B નો પરમાણુ ભાર AB2 નો અણુભાર કેટલો કહેવાય આ કહેવાય કિંમત મૂકીને સમીકરણ બનાવી દીધું તેથી AB4 નો અણુભાર બરાબર શું લખાય A નો પરમાણુ ભાર વત્તા 4 ગુણ્યા B નો પરમાણુ ભાર AB4 નો અણુભાર કેટલો કહેવાય આ આવ્યો તે જ કહેવાય એના પછી સમીકરણ 2 બનાવી દીધું સમીકરણ 2 અને 1 ની શું કહી બાદબાકી થઈ એના પછી કોની કિંમત મેળવી y ની કિંમત અને આ કિંમત આપણે સમીકરણ 1 માં મૂકી 2 માં મૂકો તો પણ જવાબ આવશે સમીકરણ 1 માં મૂકી અને કોની કિંમત મેળવી x ની x નું પરમાણ્વીય દળ એ કોનું કહેવાશે a નું કહેવાશે અને જે y નો જવાબ આવે તે કોનું પરમાણુ દળ છે b નું પરમાણુ દળ તો આ દાખલો આ વર્ષે પૂછાઈ ગયો છે તમે જોઈ શકો છો કે કેવો લાંબો દાખલો છે એટલે આપણે કે મોઢે કરવાનો છે એવું નથી આ સમજીને જ ગણવાનો રહેશે આવડી જાય તેવો દાખલો છે પ્રેક્ટિસ કરવી પડે એ વાત ખરી છે તો આજે આપણા ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયન પર આધારિત દાખલાઓ અહીં પૂરા થાય છે મેં તમને કોયડો સ્વાધ્યાય અને લખાણ સંબંધિત પ્રશ્ન બધા જ આ વિડીયોની અંદર લઈ લીધા છે એટલે બધા જ દાખલાઓ આ એક જ વિડીયોમાં તમને મળી જશે તો તમે પણ એ બધા દાખલાને નોટબુકમાં લખી નાખજો એની પ્રેક્ટિસ કરજો વારંવાર સમજીને ગણીને જેથી કરીને તમને દાખલાનો બેનિફિટ થાય તો આને પણ આપણે લખી નાખશું આની સાથે આપણા ઉત્કલન બિંદુ ઉન્નયન અને ઠાર બિંદુ અવનયનના દાખલા
પૂરા થાય છે. આ દાખલા પૂરા થાય છે. ઓકે, તો આટલું કામ આપણે કરવાનું રહેશે. દાખલા બરાબર પ્રેક્ટિસ કરજો. ત્યાં સુધી ટેક કેર. થેન્ક યુ વેરી મચ.